નકોરડા ઉપવાસ કરો અને કેન્સર જેવી જટિલ બીમારીને દૂર કરો. ગાંધીધામના સેક્ટર નંબર 6માં રહેતી પૂર્વી મહેશ્વરી એ આ વાતને યથાર્થ ઠેરવી. પત્રકાર પરિષદમાં પૂર્વી મહેશ્વરીએ ઉપવાસથી કેન્સર મટાડ્યું તેની સમગ્ર હકીકતો મીડિયા સમક્ષ પેશ કરી. નિર્જળા ઉપવાસ કરો અને કેન્સર જેવા રોગ મટાડો. આ થેરેપી નિખિલ મહેશ્વરીએ આજે ભુજ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આપી હતી. ગાંધીધામના સેક્ટર નંબર 6માં રહેતા પૂર્વી મહેશ્વરીને બ્લડનું કેન્સર થયું હતું. તેમને નિખિલ મહેશ્વરીનો સંપર્ક કર્યો. નિખિલ મહેશ્વરીએ આખી નિર્જળા ઉપવાસની થિયરી સમજાવી હતી. તેમણે ચૈત્રી નવરાત્રિ દરમિયાન 9 દિવસના નકોરડા નિર્જળા ઉપવાસ કર્યા હતા. જ્યારે ચૈત્રી નવરાત્રિના ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો, પ્રથમ દિવસે ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે તેમનું 68 કિલો વજન હતું. 9 દિવસ નકોરડા ઉપવાસ પરિપૂર્ણ કર્યા ત્યારે તેમનું 55 કિલો વજન થઈ ગયું હતું. અને ત્યારબાદ તેમણે તમામ પ્રકારના રિપોર્ટો કરાવ્યા. આ રિપોર્ટ સંપૂર્ણપણે નીલ આવ્યા અને લોહીના કેન્સર જેવી બીમારીમાંથી આ ઉપવાસના કારણે તેઓ મુક્ત થયા. આ ઉપવાસની સિદ્ધિ બતાવે છે. ખાસ કરીને પ્રભુભાઈ પટેલ કે જે કુદરતી ઉપચારના માસ્ટર છે, તેમણે પણ આ વાત સ્વીકારી હતી પૂર્વીબેન મહેશ્વરીની. તેમણે પણ ગાઈડ કર્યું હતું. નિખિલભાઈ મહેશ્વરી અને પ્રભુભાઈ પટેલે બંને સાથે મળી અને પૂર્વી મહેશ્વરીને આ કેન્સરનું નિદાન માટે ઉપવાસનું થિયરી આપવામાં આવી હતી. પરિણામે આજે ઉપવાસના કારણે તેમનું કેન્સર ઠીકઠાક થયું છે. ત્યારબાદ સૌથી મહત્ત્વની વાત એ છે કે નિખિલ મહેશ્વરી ખુદ કેન્સરના ભોગ બન્યા હતા. તેમણે પણ આ ઉપવાસની થિયરીથી ઠીકઠાક થયું હતું. ત્યારબાદ તેમને બીજા કોઈ પણ દર્દીને આ થિયરીથી સારું થાય છે તે માટે આખું એક અભિયાન છેડ્યું છે. અને અભિયાન સ્ટાર્ટિંગમાં જ્યારે નિખિલ સરથી વાત થઈ અને પછી મારા બધા બ્લડ રિપોર્ટ કરાવ્યા, ત્યારબાદ મને નિખિલ સરે 21 દિવસનું ડાયટ પ્લાન આપ્યું, જેમાં 16 કલાકનું નિર્જરા હતું અને ત્યારબાદ ગ્રીન જ્યુસ લેવાનું હતું. અને ગ્રીન જ્યુસ લીધા બાદ 1 કલાક પછી સલાડ, ફ્રૂટ, કાંઈ પણ કાચું લેવાનું. એમ 21 દિવસ મને કાચું જ, ઓનલી કાચું જ ખાવાનું હતું. અને 21 દિવસ મેં તે પૂરું કર્યું અને ત્યાર પછી મને સરે રિપીટ 21 દિવસ કરાવ્યું. એવી રીતને મેં 21 3 વખત રિપીટ કર્યા. અને ત્યારબાદ મને નિર્જરા ચૈત્ર મહિનાની નવરાત્રી આવી એટલે મને નિર્જરાનું કહ્યું. તો નિર્જરામાં મેં પહેલા 2 દિવસ મને થોડીક તકલીફ રહી, કારણ કે સરે મને પહેલેથી જ બધું જાણકારી આપી દીધી હતી કે શરૂઆતમાં તને આ થશે એટલે ગભરાવાનું નથી. તેથી મને એટલું ખાસ કાંઈ થયું નહીં, પણ થોડુંક સામાન્ય તાવ કે એસિડિટી એવું થોડું રહ્યું હતું. અને ત્યાર પછી તો મને એકદમ નોર્મલ, મને એટલું કાંઈ નથી લાગ્યું. અને 7 દિવસ સુધી મેં બધું નિર્જરા કર્યું. અને 7મા દિવસે મને સરે કીધું કે તું ફરી પાછું બ્લડ રિપોર્ટ કરાવ. તો હું તડકામાં બહાર સ્કૂટી થી એકલી નીકળી હતી અને મને ત્યારે કાંઈ તડકા જેવું એવું કાંઈ લાગ્યું જ નહીં, વીકનેસ કે કાંઈ નથી લાગ્યું. અને ત્યારે હું ખુદ એકલી સ્કૂટીથી ગઈ અને લેબમાં અને રિપોર્ટ કરાવ્યો. અને ડાયરેક્ટ રિપોર્ટ મારા બધા નિખિલ સર પાસે જ જાય છે, તો ત્યારે ડાયરેક્ટ નિખિલ સરને જ મળ્યા રિપોર્ટ. અને ત્યારે મને નિખિલ સરે જાણ કરી કે તારો રિપોર્ટ હવે નોર્મલ છે અને પહેલે તારને બ્લડ કેન્સર હતું. એટલે મને ત્યારે જ મને ખબર પડી કે મને બ્લડ કેન્સર હતું, કારણ કે પહેલે મને સરે જાણ જ નથી કરી કે મને આ વસ્તુ છે. તને જાણ કરી હોત તો તું આ બધું ન કરી શકત એમ ગભરાઈને. હવે તું એમાંથી બહાર નીકળી ગઈ છો અને હવે નોર્મલ છે રિપોર્ટ. અને એવી રીતે મેં નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કર્યા અને ત્યાર પછી બસ મને હવે કાંઈ પ્રોબ્લેમ નથી. જે કાંઈ હતું તે બધું નીકળી ગયું છે ને એકદમ નોર્મલ થઈ ગઈ છે હવે. डाइट का रोल कैंसर हो या और बीमारियां हो, सब में है. और आयुर्वेद का तो ये मूल सिद्धांत है कि डाइट में चेंज करना. और बहुत सारी डाइट की ऐसी चीज़ें हैं जो इन लोगों ने यूज़ करी है, वो हमारी साइंस में अभी खबर नहीं है इसकी. तो ऐसी चीज़ जो फायदा करती हो, चाहे कैंसर हो या कैंसर नहीं हो, एक अलग बात है. अगर वो फायदा करती है और डाइट रेगुलेशन से इम्यूनिटी बढ़ता है, और कीमोथेरेपी देते हुए या न देते हुए और कोई क्रोनिक बीमारी, डायबिटीज है, न्यूरोपैथी आपने कहा, इन सब में डाइट का बहुत बड़ा रोल है. खास करके कैंसर के जो सेल्स होते हैं उनको फूड नहीं मिलता तो क्या होगा? अभी बहुत सारा रिसर्च हो रहा है. मैं इस केस की बात नहीं कर रहा हूँ, मैं जनरल बात करता हूँ कि बहुत सारे कैंसर में कीमोथेरेपी, रेडियोथेरेपी, इम्यूनोथेरेपी और डाइट को भी इंक्लूड करा है ट्रायल्स में. तो धीरे धीरे इसके बारे में ज़्यादा पता चलेगा.
पर आज की तारीख में ये नहीं कह सकते कि डाइट अलोन विल क्योर. મારું નામ નિખિલ મહેશ્વરી છે. ઘણા સમય વર્ષોથી આ પદ્ધતિ અને આ સિસ્ટમ સાથે હું જોડાયેલો છું. એકચ્યુઅલી બહુ જ લાંબાઓ જે રીતે આહાર પદ્ધતિ છે એ આહાર પદ્ધતિ મેં અપનાવી છે. 2017માં મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયો હતો. આ જ રીતે જ જે પૂર્વીનો થયો છે એ રીતે જ મને બ્લડ કેન્સર હતું. સતત માથું દુખે, તાવ આવે, ઘણી બધી તકલીફો રહેતી, સ્પાઇનલમાં પ્રોબ્લેમ્સ આવ્યા. એટલે હું વિકાસ ગઢવી છે એમનો મેં સંપર્ક કર્યો. એ બધા CBC રિપોર્ટને બધા કરાવ્યા અને મને કીધું કે આ છે હું બોન મેરો તારો કરાવવો પડે. એટલે અમદાવાદ કેન્સર હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ, ત્યાં જઈને મારું બોન મેરો ટેસ્ટ કરાવ્યું અને બોન મેરોમાં પણ પોઝિટિવ આવ્યું કે તને ક્રોનિક લ્યુકેમિયા ફેઝ 3 કેન્સર છે. અને એમને મને દવાઓ પણ લખી આપી કે આ દવાઓ તારે શરૂ કરવી પડશે. પણ મને એવું વિચાર આવ્યું કે મારે દવાઓ નથી લેવી અને મને આ નેચરલી હિલિંગ કરવું છે, ઠીક થવું છે. તો પહેલે તો મેં બાળા વિપસનામાં મેં નામ નોંધાવ્યું. પછી મને વિચાર આવ્યું કે એના પર રિસર્ચ કેમ ન થાય. તો મુંબઈ ગયો, ત્યાં વિપસના સેન્ટર છે, એની બાજુમાં જ ખારગર વિપસના સેન્ટર છે, એની બાજુમાં ટાટા મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં જે રિસર્ચ થાય છે એ રિસર્ચના જે હેડ હતા ડૉક્ટર ભટ્ટ, વિષ્ણુભાઈ ભટ્ટ, એમને હું મળ્યો. એમને બધી વાત કરી કે હું આ બધું ઠીક થવાનું છે. પણ એ માન્યા નહીં કે અમે દવા પર રિસર્ચ કરી છે, માણસો પર રિસર્ચ નથી કરતા. અને પછી હું વિપસનામાં 9 દિવસ આ રીતે ધ્યાન બધું કર્યું અને 8મે દિવસે મને લાગ્યું કે હું બરાબર છું. એટલે મારા ફરીથી બધા બ્લડ રિપોર્ટ થયા જે બધા નોર્મલ આવી ગયા. તો આ જ પ્રોબ્લેમ જ્યારે એમને થયું પૂર્વીને, ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ આ રીતે થઈ રહી છે. અને ખાસ કરીને જે પ્રાણ ઉર્જામાં જે ફેરફાર થયા છે એ મેં અનુભવ કર્યા છે કે આ વસ્તુ આમ થઈ રહી છે. તો એમને પણ મેં આ ટ્રીટમેન્ટ જે મારી થઈ હતી એ પ્રમાણે એમને મેં સજેસ્ટ કરી. એમને વાત નથી કરી કે શું છે ને શું નહીં, કારણ કે પેલો રિપોર્ટ મેં એમનો મેં જે કરાવ્યો ડિસેમ્બર 4ના, એ આખો ચોંકાવનારો હતો મારા માટે. અને હું પોતે ડિપ્રેસ થઈ ગયો કે આ વસ્તુ આ રીતે કેવી રીતે હોઈ શકે. પણ પછી મારા મનને મક્કમ રાખી કોઈને પણ જાણ કર્યા વગર મેં એને કીધું કે આ પદ્ધતિ તમારે અપનાવી જોઈએ. એટલે પછી એને આ પદ્ધતિ અપનાવી. તો પહેલો ફેઝ પૂરો થયો તો લગભગ 22-23 જાન્યુઆરી આવી. તો ત્યારે રિપોર્ટ એમણે કર્યો તો એમાંથી જે બ્લડ કાઉન્ટ હતા એ ખૂબ ઓછા હતા અને એનું માથું જે દુખાવાનું હતું ને કમર દુખાવાનું હતી એ ફરિયાદ એમની જતી રહી ટોટલ. તો મને થયું કે હવે આ પદ્ધતિ કારગર છે. એટલે ફરી એમને મેં બીજા 21 દિવસ રસાર પર લેવાનું કીધું. એ એમણે પૂરા કર્યા. પછી ત્રીજો ફેઝ આવ્યો, એ મેં પૂરો કર્યો. અને પછી ચૈત્રી નવરાત્રી આવી. એટલે મેં કીધું તમારે નવરાત્રી આ કરવી પડશે. અને એમણે શરૂ કરી. 2 દિવસ થોડુંક ડિટોક્સ શરીરને થાય એટલે તકલીફ પડી, પછી એમને કોઈ તકલીફ નથી પડી. અને એટલી એનર્જી હતી કે ઘરના બધા કામકાજ એમણે કરેલા છે. એમણે એક નવીન ઘટના મને વાત કરી કે એમના જે સાસુ છે એ ચુસ્ત સ્વાધ્યાયી બેન છે. ઘરે કોઈને એને વાત નથી કરી કે મને હું આ નિર્જળા કરું છું એમ. એ તો જે રૂટીન કામ હતા એ રૂટીન બધું કામ કરતી. અને સાસુ એને કહેતી કે ભાઈ આ કામ બાકી છે ને એ બધું કામ જે રૂટીન હતા બધું એ કરતી. દરમિયાન એના કોઈ માસી છે એ આવ્યા હશે અને એના જે સાસુ છે એના મિત્ર પણ છે. એમને જોઈ કે પૂર્વી તારું શરીર આવું ખલાસ થઈ ગયું, આ શું કર્યું તે? તો એમને કીધું કે હું માસી ચૈત્રી નવરાત્રી કરું છું. કે શું? તો કે હા, નિર્જળા કરું છું. તો કે અઢાઈડો વ્રત અમે કરીએ છીએ, કારણ કે અમારા સમાજમાં અઢાઈડો વ્રત આવે છે, એમાં 2.5 દિવસ નિર્જળા રહીએ છીએ. તો કે તું 8 દિવસથી પાણી નથી પીધું? તો કે ના, નથી પીધું. તો એ બહુ પ્રભાવિત થઈ ગઈ. ત્યારે એમને કીધું કે ત્યારે એમની સાસુમાને પણ ખબર પડી કે હું નિર્જળા કરે છે. એ પણ બહુ પ્રભાવિત થયા, કારણ કે જે પાનુનંદ દાદાએ જે આપ્યું છે પ્રકલ્પો એના સિદ્ધાંતો, એમાં એક સિદ્ધાંત એ છે કે જો તમે ભાવફેરીમાં જાઓ છો તો તમે કાંઈ કોઈના પાસેથી પાણી નથી પીતા, જમવાનું નથી લેતા. અને જો કોઈ નિર્જળા કરે છે તો એને તમે એની સેવા કરો છો, જે નિર્જળા. એટલે એની સાસુમાને ગિલ્ટી ફીલ થઈ કે હું ના જોડે આ બધું કામ કરાવું છું, અમને ખાવાનું પકાવીને એ મને આપતી હતી મારી પુત્રવધુ,
કે એ તો બહુ કહેવાય એટલે એના પ્રત્યેના ભાવ છે ને એ ભાવ પણ બદલાઈ ગયા, જે એક મોટી બાબત છે. જે સામાજિક જે પ્રોબ્લેમ ચાલે છે એમાં એક એટલે આ બધી વસ્તુઓ પણ આમાં જોવા મળી છે.